હેલો એવરીવન, આમ ડૉક્ટર મોહલ બેન્કર ફ્રોમ બેન્કર્સ વાસ્કો હોસ્પિટલ અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે પગની એડીનું હાડકું વધે તો એના માટે સારવાર શું કરવી. શું ઓપરેશન કરવું જરૂરી છે કે વગર ઓપરેશનને સારવાર શક્ય છે કે અથવા આ દુખાવા સાથે જીવનભર તમારે પીડાતા રહેવું. સો આજે આપણે વિસ્તૃત એની વાત કરીશું કે પગની એડીનું હાડકું વધે છે ત્યારે ઘણા બધા દર્દીઓને એડીમાં દુખાવો થાય છે. આ દુખાવો એટલો બધો અસહ્ય હોય છે કે નાની નાની એક્ટિવિટીમાં પણ એમને તકલીફ પડતી હોય છે. સવારે ઊભા થઈ અને જ્યારે ચાલવા જાઓ ત્યારે પગની એડીમાં અસહ્ય દુખાવો થાય અને આ દુખાવો ધીમે ધીમે ઘટતો જાય. જેમ પથારી પરથી ઊભા થઈને પહેલું સ્ટેપ હોય એ સ્ટેપે જે પેઇન હોય ત્યાંથી તમે વોશરૂમ ગયા, કિચન ગયા તો એ પેઇન થોડું ઘટતું જાય. સો ધીઝ અ ક્લાસિકલ કેસ ઓફ પ્લાન્ટર ફેશિયાઇટિસ. મોટાભાગે દર્દીનો જે પેટર્ન જોવા મળે છે, સૌથી પહેલાં પોતાના જનરલ પ્રેક્ટિશનર પાસે જાય, એ 2-3 દિવસની મેડિસિન લખી આપે, પછી ના મટે તો દેન દે વિલ ગો ટુ ઓર્થોપેડિક સર્જન્સ અને દેન દે વિલ એડવાઇઝ સમ હાયર મેડિસિન્સ. મોસ્ટ ઓફ ધીઝ આર પેઇન કિલર, એન્ટી ઇન્ફ્લેમેટરી હોય. એની સાથે થોડી ફિઝિયોથેરાપી પણ એડવાઇસ કરે. 60-70% કેસમાં એ પ્લાન્ટર ફેશિયાઇટિસ હીલ થઈ જતું હોય છે અને જો તો પણ એમને ફરક ના પડે તો અલ્ટિમેટલી ડૉક્ટર્સ એવું કહી દે છે કે તમારે પગની એડીનું હાડકું વધે છે, આનું આપણે બીજું કંઈ ખાસ કરી નહીં શકીએ. બહુ તો એક સ્ટીરોઇડનું ઇન્જેક્શન તમે લઈ લો, એ પણ લે અને છતાં પેશન્ટને ફાયદો થતો નથી હોતો. સો નાઉ વોટ્સ ધ નેક્સ્ટ? શું આ દુખાવા દર્દ સાથે પેશન્ટ જીવનભર આખું એ દર્દ સહન કરીને રહેશે કે એનું કોઈ સોલ્યુશન છે? So recently from Bankers Vasco Hospital, our paper is published into the British Journal on this plantar fasciitis. અમે જાપાનીઝ ટેકનિક કરી રહ્યા છે કે એમાં કોઈ પણ જાતના ઓપરેશન ટાંકા વગર આની સારવાર કરીએ છીએ. અને આ સારવારમાં અમે શું કરીએ છીએ તો પગની એડીનું જે પ્લાન્ટર ફેશિયા છે, જ્યાં એટેચમેન્ટ જે છે એની અમે એન્જિયોગ્રાફી કરીએ. એન્જિયોગ્રાફી કરીએ તો સ્ક્રીન પર તમે જોશો તો આ ટાઈપનો વાસ્ક્યુલર બ્લશ દેખાશે અને આ વાસ્ક્યુલર બ્લશમાં અમે સ્પેશિયલ 45 માઇક્રોન્સના એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ ઇન્જેક્ટ કરીશું, જેને કારણે વાસ્ક્યુલર બ્લશ એટલે ઇન્ફ્લેમેશન ડિસેપિયર થઈ જશે અને દેટ ઇઝ ધ રીઝન કે પેશન્ટ વિલ હેવ અ પેઇન રિલીફ. આમાં કોઈ પણ જાતના ટાંકાને કટ કશું નથી હોતું. અમે ઘણા બધા કેસ કર્યા અને આનો જ એક સ્ટડી અમે બ્રિટિશ જર્નલમાં present કર્યો. They have accepted it and we have very good fantastic results on this plantar fasciitis. Generally 80-90% કેસની અંદર પ્લાન્ટર ફેશિયાઇટિસ એટલે પગની એડીનો દુખાવો ફિઝિયોથેરાપીથી રિવર્સિબલ છે. પણ જો ના થાય તો તમારે હવે દુખાવો એ દર્દ સહન કરીને જીવન જીવવાની જરૂર નથી. બાકીના 10% કેસમાં જેમાં ફિઝિયોથેરાપી ઇઝ નોન રિસ્પોન્ડિંગ તો સ્ટીરોઇડના ઇન્જેક્શન પણ લેવાની જરૂર નથી, કારણ કે સ્ટીરોઇડ ઇઝ હાર્મફુલ ફોર ધ પ્લાન્ટર ફેશિયા. એના માટે આ જે જાપાનીઝ ટેકનિક છે હીલ પેઇન એમ્બોલાઇઝેશન, એ કરીશું તો તમને ઘણો બધો ફાયદો થશે. હોપ યુ અન્ડરસ્ટેન્ડ this topic very well. If you have any kind of question to ask me, we would be very happy to give you answer. Thank you.